ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં ગત રાત્રિના સમયે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે મારામારીની ઘટના બની હતી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે. ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલાએ મહેશભાઈ બુધાભાઈ ગોહેલ, કલ્પેશભાઈ બુધાભાઈ ગોહેલ, કિશોરભાઈ મંગાભાઈ ગોહેલ અને કરણભાઈ કિશોરભાઈ ગોહેલ સહિતના 4 શખ્સો સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તે અને તેનો ભાઈ કાળુભાઈ અને રોહિત ફરિયાદીના ઘરની બાજુમાં ઊભા હતા ત્યારે આરોપીઓએ કેમ રાડો દેકારા કરો છો તેમ કહીને ગાળો આપેલ, જેથી ત્યાંથી જતા રહેલ મારા મિત્રોને પાછો બોલાવેલ ત્યારે ચારેય આરોપીઓ પૈકીના પાસે લોખંડની ફરસો અને ઈંટો પથ્થર વડે મારમારી ઈજા પહોંચાડી હતી, જ્યારે તેના મિત્ર ચેતનને ઈજા પહોંચાડી હતી. જ્યારે સામે મહેશભાઈ બુધાભાઈ ગોહેલે ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલા, રોહિત ઉર્ફે ડાબેરી કિશોરભાઈ વાઘેલા, કાળો કિશોરભાઈ વાઘેલા, જગદીશ ઉર્ફે જગી ભનુભાઈ મકવાણા, ચેતન ભનુભાઈ મકવાણા, રવિ ઉર્ફે કાળો રમેશભાઈ ડાભી, સુનિલભાઈ રમેશભાઈ ડાભી, નિલેશ ઉર્ફે ભાજી વિજયભાઈ પરમાર અને કાળાભાઈ વિજયભાઈ પરમાર સહિતના 9 આરોપીઓ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીના પપ્પા બુધાભાઈએ તેઓને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ એક સંપ કરી હથિયારો સાથે આવી ગોપાલ ઉર્ફે ઢેચુએ ફરિયાદીને વાસામાં તલવારનો ઘા મારેલ અને સુનિલે ધારિયાનો ઘા મારેલ, જેથી લોહી નીકળવા લાગતા તેના પત્ની કોમલબેન, પપ્પા બુધાભાઈ અને અલ્પેશ વચ્ચે છોડાવ પડતા ગોપાલ ઉર્ફે ઢેચુએ તેના પપ્પાને તલવારનો ઘા મારેલ અને કાળાભાઈ છરી મારવા જતા હાથની આંગળીમાં ઈજા થયેલ. બીજા બધાએ લોખંડના પાઇપ અને ધોકા વડે મૂંઢમાર મારેલ અને ગોપાલે તલવારનો ઘા મારેલ. કાળાભાઈએ છરી વડે અને રોહિતે લોખંડના પાઇપ વડે મારામારી પથ્થરમારો કરી ઈજાઓ કરી હતી. हेलो भैया, आप एक साइड में भी आ जाओ. लेको चलो रंग आओ जाओ મારું નામ ગોહેલ કોમલબેન મહેશભાઈ છે.
ખેડૂત બસ મફતનગરમાંથી. કાંઈ નહીં, અમે બહાર ખાટલે બેઠા હતા ને અમને પીને તે અમને ગાણું દેવા મહિના એ ગોપાલ ને એ બધા. પછી અમને ગાણું દેવા મહિના પછી મારા સસરાને મારા દેર હેઠે ઉતરાય અને મારા સસરાને મારા દેરને ને મારા ઘરવાળાને ત્રણેયને માર્યા. પાઇપ ધોકા પછી ફરસી ધારિયા ને એવું બધું, સોળા બાટલીના ઘા પછી ઈટળાના ઘા ને એવું બધું કરવા મહિના. 15 થી 20 જણા છે એ લોકો. ગોપાલ કિશોરભાઈ વાઘેલા. ઘટનામાં એવું હતું કે અમારે એક જગ્યાએ એક છોકરીનું નામ કે બધાને લીધું હતું ને, યમ છે એનું નામ, રવજીના છોકરા બે, બરાબર. પછી બે રવિ વિશાલ, એ લોકોએ બહુ વધારે પડતો એનો ત્રાસ હતો ને, એટલે એને અમે કહેવા ગયા કે ત્યાંથી અમે આવ્યા કહીને કારવીને, એટલે એ લોકો ખોટી ફરિયાદ કરવા ગયા ડિવિઝનને. એટલે ત્યાં અમે ત્યાંથી ગયા, એટલે આ બાજુ એ લોકોની ભેણ લઈને ત્યાં લોકો ધોકા ધારિયા પાઇપ ને ફરસો એ મને માથામાં માર્યો, હાથમાં માર્યો, મારા પપ્પાને, મારા બેનને, 2-3 જણાને વધારે પડતું મારી દીધેલું છે. હું તો સમાધાન કરવા હાટું ગયો હતો, કેમ કે બે ત્યાં મામાના દીકરાને એ બધા હતા આ લોકો. પણ એ રાખ્યું નહીં એવું કે ફઈના છોકરા કે એવું છે એમ.